બધી બાજુ અવાજ આવે છે? પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની સ્તુતિ કરીએ આજના દિવસને માટે અને તેમની પવિત્ર હાજરીને માટે. આ ઘરમાં જ્યારે પ્રભુનો આત્મા મંડરાઈ રહ્યો છે ત્યારે આપણે આભાર માનીએ. સાથે વચન વાંચવાના છે, શીખવાના છે, જાણવાના છે. અને આભાર માનું છું સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ દ્વારા આયોજિત આત્મિક જાગૃતિની સભાઓ અને એના આધાર વચન શિષ્યપણો, અને તેમાં જે મુખ્ય કલમ તું મારી પાછળ આવ, મારથી 9:9, અને આજનો જે આધાર લેખ છે શિષ્યપણાનો નમૂનો. અને વાંચન, બાઇબલ વાંચન યોહાન તેની 13મો અધ્યાય ને 1 થી 15, એટલે 1 લખ્યું હતું પછી ડેશ હતું. એટલે જ્યારે મને કાગળ મારા હાથમાં આવ્યું તો મને થયું કે હવે આગળનું મારે લખવું પડશે, કે જાણવું પડશે કે શું બોલવું અને ક્યાં સુધી બોલવું, રાઈટ. અને ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, કારણ કે આ જે વ્યવસ્થાઓ છે એમાં આ વખતે જે નવીન બાબત થઈ, આત્મિક રીતે મને ખૂબ જ એનાથી ઉત્તેજન મળ્યું છે. એક નવી બાબત જાણવા મળી. વચનો આપવાની તક ઘણા લાંબા સમયથી પ્રભુ મારો ઉપયોગ કરે છે, અને એના માટે ગયા વર્ષે પણ મેં સાક્ષી આપી હતી, અને આ વર્ષે પણ જ્યારે સમય છે ત્યારે હું એ સાક્ષી આપવાનો છું. પણ ઘણા બધા મંડળીના એવા સભ્યો છે, બાળક સાહેબો છે કે જેમણે અહીં સુધી પહોંચવામાં મારી ખૂબ મદદ કરી છે. અને એવા સભ્યોને માટે, બાળક સાહેબોને માટે હું ખૂબ આભાર માનું છું. અને આ વખતે જે નવી બાબત બની, જાણવા મળ્યું કે જે વક્તાઓ છે અને જે લીડ કરવાના છે બધા માટે એક સેમિનાર રાખવામાં આવ્યો છે. પાછું લખ્યું હતું જમણની વ્યવસ્થા સાથે. એટલે આનંદ થયો કે સન્ડે જઈને જાતે બનાવવું નહીં પડે, વ્યવસ્થાઓ છે જ. પણ જે આત્મિક વ્યવસ્થા હતી એના માટે હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું. દીપક સાહેબે જ્યારે એની શરૂઆત કરી અને ટાઈપ ઓફ મેસેજીસ ને એ બધી જે બાબતોની છણાવટ, ઘણા સમયથી જાણે કે આવડતું બધું જ હતું, પણ આ કેમ છે અને આ કેવી રીતે છે એ દિવસે સમજ પડી. અને સાહેબનો આભાર માનું છું. એમાંથી એક ટોપિક કેરેક્ટર સ્ટડી, અને આજે મેં એ રીતે મારું વચન લેવાનો પ્રયત્ન કર્યો છે કે કેરેક્ટર સ્ટડી ઉપર આપણે જવાના છે. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો અને એના સંદર્ભમાં આપણે થોડીક મિનિટો અને થોડોક સમય, જોકે સારું દિલીપ સાહેબે આવીને જ કીધું આજે મોકળાશ છે, રાઈટ. જેટલું વાંચવું હોય, બોલવું હોય, જે ટાઈમ સ્પેન્ડ કરવો એ કરજો. અને પણ હું ચોક્કસપણે માનું છું, મારા વચનની શરૂઆતમાં કાયમ કહું છું જ, ધન્યતા ઉપર, કે જે ટૂંકા સંદેશ આપે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓને ફરી બોલાવવામાં આવશે. અને અહીંયા તો નવું થયું છે પાછું, એમાં આજે મને કંઈક એડ કરવા મળ્યું. જેઓ ટૂંકા સંદેશ આપે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓને ફરી બોલાવવામાં આવશે, ને તેઓને એ જ ઘરમાં ફરી બોલાવવામાં આવશે. રાજેશભાઈ અને અંજુબેનના જીવનને માટે આપણે ખૂબ આભાર માનીએ છીએ. આ ઘર સંદેશો લાંબો હોય કે ટૂંકો હોય એનું એ નથી, પણ તમારા હૃદયને ટચ કરતો. Exactly. તમે 10 મિનિટ બોલો કે 50 મિનિટ બોલો, એક્ઝેક્ટલી તમારા હૃદય સુધી અડતું નથી, તો એનો બકવાસ છે. સાચી વાત છે. રાજેશભાઈના અને અંજુબેનના જીવન માટે ખૂબ આભાર માનું છું. અમારા અંગત કૌટુંબિક સંબંધો પણ છે, કારણ કે અંજુબેનના મમ્મી આનંદી આંટી, અને મણિનગર જઈએ એટલે આનંદી આંટીના ઘરે જવાનું જ. ચા અને તેમનો નાસ્તો બહુ જ ફેવરેટ મારો. અને મોટા કાકાના ઘરે જાઉં ત્યારે ચોક્કસ એક આગ્રહ હોય કે આંટીને પણ મળું. અને એ બધી બાબતોને માટે ઈશ્વરનો ખૂબ આભાર માનું છું. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો, અને એ શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ, આ લગભગ થર્સડેની વાત છે, રાઈટ, જેને આપણે મોન્ડે થર્સડે કહીએ છીએ, રાઈટ. સો જમ્યા પછી શિષ્યોના પગ ધુએ છે, અને એ બાબતને લઈને વચનની શરૂઆત કરું ત્યારે એક વાર્તા કહેવા માંગુ છું. અને આ વાર્તા બહુ જ નાનો હતો ત્યારે આર.એમ. રાઠોડ સાહેબ, રેવરન્ડ આર.એમ. રાઠોડ સાહેબ, રાયજી રાઠોડ, MCI અને GRCના જે સૌથી પાયાના એવા આપણા ધર્મસેવકોમાંના એક, અને એમણે એ સંદેશો આપ્યો હતો, જેમાં આ એક વાર્તા મને જાણે કે આ જીવન યાદ રહી ગઈ. અને આજે જ્યારે શેર કરીશ, મને ચોક્કસ વિશ્વાસ છે કે તમને પણ આ કાયમને માટે યાદ રહેશે. ને આ વાર્તા પણ આજે મારા મેસેજનો મુખ્ય આધાર છે. થાય છે એવું કે નાસ્તિક માણસ હોય છે અને એ ફરતા ફરતા એક મ્યુઝિયમમાં જાય છે, જ્યાં આર્ટ મ્યુઝિયમ છે,
અને એમાં પ્રભુ ઈસુના જીવન વિશે આ ચિત્રો દોરવામાં આવ્યા છે. અને કલાકારે ખૂબ મહેનત કરી છે પ્રભુ ઈસુના જન્મથી લઈને, નેટિવિટીથી લઈને એમના જીવનના પ્રસંગો અને એમના મરણનો પ્રસંગ, એમનું પુનરુત્થાન, એમનું સ્વર્ગમાં જવું, એ બધા જ ચિત્રો ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. અને બહુ જ લોકો ઉત્સાહથી આ ચિત્રો જોઈ રહ્યા છે. અને એમાં એક નાસ્તિક માણસ પણ ફરતા ફરતા ચિત્રો જોવે છે, પણ એ જ્યારે ચિત્રો જોવે છે તો પહેલા જ ચિત્રોથી એ મજાક અને ઠઠ્ઠા મસ્કરી કરવા લાગે છે દરેક ચિત્રનું. અને એ પહેલું ચિત્ર જોવે છે અને કહે છે કે આવું તો શક્ય જ નથી કે કોઈ કુમારીને એક દીકરો જન્મે, અને ત્યાં એની મજાક ઉડાવે છે. અને ત્યારબાદ પ્રભુ ઈસુને જે 12 વર્ષના બતાવે છે ત્યાં પણ મજાક ઉડાવે છે. અને એક એક ચમત્કારો વિશે મજાક કરતાં કરતાં એ આગળ વધતો હોય છે. લોકોને પણ એની ઠઠ્ઠા મસ્કરીથી ખૂબ મજા આવતી હોય છે. અને એ લોકો ટોળા એની આજુબાજુ કે હવે શું કહેશે, આ ચિત્ર માટે હવે શું કહેશે. અને એ ફરતા ફરતા એક એવા ચિત્ર પાસે આવીને ઊભો રહે છે અને લોકોને હવે એવું થાય છે કે આ વિશે હવે શું કહેશે. અને મસ્કરીની જગ્યાએ, મજાકની જગ્યાએ આ માણસ થોડો ગંભીર થઈ જાય છે અને એ ચિત્રની સામે જોવા લાગે છે. સતત જોતો હોય છે અને એના આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને એ ઘૂંટણે પડી જાય છે. અને એ મોટેથી પોકારી ઉઠે છે, ઇફ ધીસ ઇઝ ડિવિનિટી, હી ડિઝર્વ્સ માય લોયલ્ટી. એક નાસ્તિક માણસ એક એવા ચિત્રો પાસે આવીને થંભી જાય છે. હવે મજાક બંધ થઈ ગઈ છે, હવે કશું ઠઠ્ઠા મસ્કરી નથી, પણ એ સિરિયસ થઈ ગયો છે, ગંભીર થઈ ગયો છે. અને એ ચિત્રને જોઈને આમ પોકારી ઉઠે છે, ઇફ ધીસ ઇઝ ડિવિનિટી, આ દૈવત્ય છે, હી ડિઝર્વ્સ માય લોયલ્ટી, તો એ મારા વફાદારને હકદાર છે. અને આ ચિત્ર એટલે પ્રભુ ઈસુ પોતાના શિષ્યના પગ ધોતા હોય છે, એ ચિત્ર હતું. અને આજે આપણે જ્યારે કેરેક્ટર સ્ટડી કરવાના છે ત્યારે પ્રભુ ઈસુ એટલે કે ગુરુ અને પિતર એટલે કે શિષ્ય. ટોપિક છે શિષ્યપણાનો નમૂનો. અને નમૂનો એટલે સેમ્પલ, એક્ઝામ્પલ, રાઈટ. હમણાં મેં ઘર શિફ્ટ કર્યું છે અને ત્યાં બહુ જ બધા પ્રોજેક્ટ ચાલે છે. એટલે દરેક પ્રોજેક્ટની સાથે લખ્યું હોય સેમ્પલ હાઉસ રેડી, એવું લખ્યું હોય છે, સેમ્પલ હાઉસ રેડી. એટલે સેમ્પલ જોવા આવો, જે ઘર અમે બનાવી રહ્યા છે એને જોવા આવો, એ કેવું દેખાશે. અને દરેક સેમ્પલ એ એના બેસ્ટ પોસિબલ વેથી એની ડિઝાઇન કરેલી હોય. અને આજે આપણે જ્યારે શિષ્યપણાનો નમૂનો, તો આપણું શિષ્ય તરીકેનું જીવન એ કેવું હોવું જોઈએ, શિષ્ય કેવો હોવો જોઈએ, એના ઉપર થોડાક વચનો વાંચીશું, થોડીક સમજ લઈશું અને પ્રભુ આપણને શિષ્ય તરીકે કેવી રીતે દોરવા માંગે છે એના ઉપર ધ્યાન કરીશું. અને જે ગુરુ છે, બટ ઓબ્વિયસ છે, એક જ ગુરુ હોઈ શકે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર, એના સિવાય કોઈ ગુરુ છે જ નહીં. અને શિષ્ય, અને એક જ એક્ઝામ્પલ, એ છે શિષ્ય એટલે કે પિતર, સિમોન પિતર. અને કેમ આ સિમોન પિતરને મેં પસંદ કર્યા છે કેરેક્ટર સ્ટડી તરીકે, તો જો આપણે ફર્સ્ટ એન્કાઉન્ટર જ્યારે પ્રથમવાર ઈસુનો બેટો પિતર સાથે થાય છે, લૂકનો 5મો અધ્યાય 1 થી 11 કલમ, અને ત્યાં એ ટોળાની વચ્ચે મેસેજ આપવાની માટે પ્રભુ ઈસુ સિમોનની હોડી લે છે અને ત્યાં વચન આપવા માટે એ હોડીનો ઉપયોગ કરે છે. અને આ હોડી આખી રાત ફરતી રહી છે, એની અંદરના માણસો આખી રાત ફરતા રહ્યા છે, પ્રોફેશનલી માછીમારો છે. અને એ રાત્રે તેઓ નિષ્ફળ ગયા છે. અને એવી નિષ્ફળતામાં પોતાના જાળ ધોતા હોય છે, બીજું કશું મળ્યું નથી, કાદવ કીચડ સિવાયનું કશું હશે નહીં, એટલે જાળો ધોતા હતા એવું લખ્યું છે બાઇબલમાં. અને એવામાં પાછો કોલ આવે છે કે ભાઈ મેસેજ આપવા જવું છે અને સાથે ચાલો. બાળક સાહેબ અચાનક કોલ કરે ને કહે કે ભાઈ આજે એક જગ્યાએ મેસેજ આપવા જવાનું છે, કોઈ તૈયારી ના હોય, સવારે આખો દિવસની જોબ કરીને આવ્યા હોય, કદાચ ઘર સ્કૂલમાં કે જોબ પર બોસે પણ ખખડાયા હોય, આવીને પત્ની સાથે માથાકૂટ થઈ હોય ને એવામાં બાળક સાહેબનો ફોન આવે કે આપણે એક જગ્યાએ પ્રાર્થના કરવા જવાનું છે, અઘરું પડે. પણ સિમોન એ હોડી લઈને અંદર જાય છે
અને અહીંથી પાછું એન્ડ નથી થતો. મેસેજ આપી દીધો, બધું કામ પતી ગયું, ચાલો હવે રિટર્ન થઈએ, તો કહે છે કે ના, હજુ ઊંડાણમાં લો, હવે ફિશિંગ કરવા જવું છે. અને ત્યાં પિત્તર એવું કહી શકે કે આ સુવાર્તા પ્રચાર કરવીનો ઉપદેશ આપવો એ બધું તમારું કામ, ફિશિંગ એ અમારું કામ છે, અમે એમાં રાતના એક્સપર્ટ છીએ, અમે રાતના જ પકડી શકીએ, એવું કરો તમે રાતના આવજો, લઈ જઈશું તમને. બટ એની જગ્યાએ પિત્તર બહુ જ સરસ કહે છે, સ્વામી અમે આખી રાત મહેનત કરી છે. રાઈટ, બહુ જ સરસ શબ્દો છે. આ બધા શબ્દો પકડવા જેવા છે. હમણાં કાલવરીમાં થોડી ચર્ચમાં મેસેજ આપતો હતો ને, મેં પૂછ્યું કે કેટલા જણને બાઇબલ વાંચતા મજા આવે છે, અને ઘણા બધાએ હાથ ઊંચો કર્યો. કદાચ અહીંયા પૂછીશ તો અહીંયા પણ એવું જ છે, વી એન્જોય. અને જો તમને બાઇબલ વાંચતા મજા આવે છે ને, તો પ્રભુ તમારી સાથે ગજબ રીતે વાત કરે છે. અમે આખી રાત મહેનત કરી છે, અમે સૂતા નથી રહ્યા. રાઈટ, અમે આળસ નથી કરી. વચન એવું કહે છે મહેનત કરો. અમે આખી રાત મહેનત કરી છે, પણ કશું પકડ્યું નથી. પણ તું કહે છે તારા કયાથી, બહુ જ સરસ શબ્દો લખ્યા છે. આઈ રિયલી પ્રેઝ ગોડ ફોર ધેટ. એ વિશ્વાસ જાહેર કર્યો, તારા કયાથી અમે જાળો નાખીશું. અને એમ કરવાથી જ્યારે જાળો નાખવામાં આવી, ત્યારે એ મોટો જથ્થો પકડવામાં આવ્યો, એવું વચનમાં લખવામાં આવ્યું છે. અને આવું થયા પછી તો એટલું જ કહેવું પડે કે બોસ રોજ રાતના આવજો, અમારી સાથે ફરજો, અમારો બિઝનેસ એક્સટેન્ડ થાય. રાઈટ, આવી જ કોઈક વ્યક્તિની જરૂર હતી. પણ એની જગ્યાએ પિત્તર એમ કહે છે કે હવે સ્વામીથી પ્રભુ વટ થઈ ગયો. પ્રભુ પગે પડી જાય છે અને કહે છે મારાથી દૂર જા, કેમ કે હું પાપી માણસ છું. અહીંયા ક્યાં કન્ફેશનની વાત જ હતી, પણ છતાં એને ખ્યાલ આવે છે કે હું એવા ઈશ્વરની આગળ, એવી વ્યક્તિની આગળ ઊભો છું કે જે આગળ એ જ કન્ફેસ કરે છે, તું મસીહા છે, જીવતા દેવનો દીકરો છે. અને આ પિત્તર પગે પડી જાય છે, કન્ફેસ કરે છે કે હું પાપી છું. અને ત્યારે પ્રભુ તેને કહે છે કે હું રોજ તારી સાથે રાતના માછલી પકડવા આવીશ. પ્રભુ એને કહે છે કે હવેથી તું શું કરીશ? માણસોને પકડનારો થઈશ. અને અહીંયા આપણે જે જોઈએ છે એક શિષ્યનો નમૂનો, the example of discipleship is honest confession. પહેલા આપણે જોયું ઓબિડિયન્સ. તારા કયાથી આખી રાત મહેનત કરી છે, વી ગેન નથિંગ, કશું પ્રાપ્ત થયું નથી, પણ તારા કયાથી આપણે શું કરવાના છે? ફરી આઈ વિલ ટ્રાય. રાઈટ, જીવનની અનેક નિષ્ફળતાઓમાં જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ કે ચોક્કસ નિષ્ફળ ગયા છીએ, પણ તારા કયાથી ફરીથી આ કામ કરીશું, રાઈટ, ત્યારે પ્રભુ 100% આપણને સફળતા આપે છે. અને એ ઓબિડિયન્સ છે, એની સાથે ઓનેસ્ટ કન્ફેશન છે. ક્યાંય પ્રભુએ પૂછ્યું નથી કે તું કેવો છે. પ્રભુ તો બધું જાણે છે, આપણે સૌનું જીવન, એ પૂછતા નથી. પણ જ્યારે આપણે જાહેર કરીએ છીએ, when we say it, right, પગે પડી જાય છે અને ત્યાં કહે છે કે મારાથી દૂર જા, કેમ કે હું પાપી છું. ત્યારે પ્રભુ વચન પ્રમાણે માફ કરે છે. ત્યાં એવું લખવામાં નથી આવ્યું કે પ્રભુએ તેને માફ કર્યો, પણ ત્યાં એવું કહે છે કે બીમાં હવેથી તું માણસોને પકડનારો થઈશ. બહુ જ આભાર માનીએ ઈશ્વરનો, કારણ કે આપણી પાસે એવા ઈશ્વર છે. રાઈટ, સિલેક્શન પ્રોસિજર ઓફ ગોડ ઇઝ વેરી યુનિક. સિલેક્શન પ્રોસિજર ઓફ ગોડ ઇઝ વેરી યુનિક. અત્યારના સમય, આ એપ્રિલ મંથ સ્ટાર્ટ થાય, મે મંથ આવે, જૂનમાં અમારે એકેડેમિક સેશન શરૂ કરવાનું, એટલે આ સમય એટલે એડમિશન પ્રોસિજરનો, આ સમય એટલે ઇન્ટરવ્યૂઝ લેવાનો. અને અમારે એ જોવાનું હોય કે માર્કેટના બેસ્ટ ટીચર્સ અમારી સ્કૂલ માટે, અને એટલે એમના નિષ્ણાત, એમના ઓબ્ઝર્વેશન્સ લેવાના, એમનો કેવો પ્રોફાઇલ છે, એમનો કેવો બાયોડેટા છે, આ બધું જોવું ખૂબ જરૂરી થઈ જાય. એક રિસ્પોન્સિબિલિટી છે કે અમે બેસ્ટ ટીચરને હાયર કરીએ. એક રિસ્પોન્સિબિલિટી છે કે અમારી સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરવા આવે. અને એની માટે ક્રાઇટેરિયા ફિક્સ હોય કે ભાઈ આ તો આવા જ હોવા જોઈએ. હવે પછી એવામાં ટ્રસ્ટી સરનો ફોન આવે
કે આ વ્યક્તિને તો લેવા જ પડશે, ઓળખીતામાં છે, આ તો એડમિશન આપવું જ પડશે કારણ કે ઓળખીતામાં છે. હિયર ધેટ હેડ કમ્સ ઇન ટુ પિક્ચર કે અહીં સ્ટેનલીનું નહીં ચાલે, અહીં અમારું ચાલશે, ભલે આ ફેલ હોય એને તૈયાર કરજો. રાઈટ? એન્ડ ધીસ ઇઝ હાઉ ગોડ વર્ક્સ. આવી રીતે ઈશ્વર કામ કરે છે કે વર્લ્ડના નજરિયાથી તમે ફેલ જઈ શકો છો, વર્લ્ડના નજરિયાથી દુનિયાની બાબતોમાં તમે નિષ્ફળ છો, તમે પાપી છો, તમે બધું જ છો. ઇન સ્પાઇટ ઓફ ધેટ, બીકોઝ ગોડ ઇઝ વિથ મી, આઈ એમ સ્ટેન્ડિંગ હિયર. ઈશ્વરની કૃપાએ હું અહીંયા ઊભો છું. જોએલ કાન સાહેબ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચમાં પાળક હતા. અમારી જીવનની સાક્ષી આપું છું. અને પ્રેઝન્ટ વર્શિપ એમની પાસેથી જ હું શીખ્યો છું. કદાચ આખી મંડળી પણ એમની પાસેથી શીખી છે. અને સારી સૃષ્ટિ કે મારી આ ગીત ગવાઈ રહ્યું હતું. મારી બાજુમાં કિરીટ અંકલ હતા, આ બાજુએ લગભગ જોયા કેમ કે સુશીલ હતો. અને એ ગીત ગવાતું હતું ત્યારે અચાનકથી મને એક દ્રશ્ય મારી સામે આવ્યું. અને એ દ્રશ્ય હતું કે જે પ્રભુ ઈસુ બારણું ઠોકી રહ્યા છે. અને આ ચિત્ર હું જોઈ રહ્યો હતો અને થોડીક વારમાં એવું થયું કે ચિત્ર જાણે કે મૂવ થઈ રહ્યું છે. પ્રભુ ઈસુનો હાથ હું દરવાજાને ઠોકતો જોઈ રહ્યો છું અને ઓપોઝિટ સાઈડ એટલે કે અંદરની સાઈડે હું ઊભો છું. એન્ડ આઈ વોઝ મેકિંગ ઓલ માય એફર્ટ્સ કે હું એ દરવાજો ના ખોલું. અને હું એમ બોલતો હતો, પ્રભુ હું તારા લાયક નથી, પ્રભુ હું તારા લાયક નથી. અને ત્યાંથી અવાજ આવી રહ્યો હતો, મને તારો ખપ છે, મને તારો ખપ છે. અને આ મને તારો ખપ છે કોના માટે વાપરવામાં આવ્યું છે? પામ સન્ડેના ઉજવીશું ને આપણે. હા, કોના માટે વાપરવામાં આવ્યું છે? ગધેડાના વછેરા ખોલકા માટે. ગધેડો શબ્દ લખ્યું છે અંદર. એન્ડ ધેટ ઇઝ વેર ઇટ વોઝ. એ શબ્દો મને સંભળાતા હતા, ભલે તું ગધેડા જેવો છે, મને તારો ખપ છે. હાલેલુયા. સ્ટેનલી અહીંયા એટલે ઊભો છે કારણ કે પ્રભુને મારો ખપ છે. અને અહીંયા બેઠેલી દરેક વ્યક્તિનો પ્રભુને ખપ છે. આપણે તૈયારી બતાવવાની છે. હિયર આઈ એમ ગઈએ છે આપણે, રાઈટ? મેં હું યહાં. એ ગીત એ હૃદયથી ગાવાનું છે, હૃદયથી સ્વીકારવાનું છે કે આ ગીત મારા માટે છે, મારો ઉપયોગ. અને એ ગીત સારી સૃષ્ટિ કે માલિક એ ગવાઈ રહ્યું હતું, હાલેલુયા ગવાઈ રહ્યું હતું. એટલો ગજબનો એ વખતે હું પાવરને મહેસૂસ કરી રહ્યો હતો. આઈ લિટરલી સો દેટ મેં દરવાજો ખોલ્યો છે અને પ્રભુ અંદર આવ્યા છે. અને ત્યાંથી દ્રશ્ય જતું રહે છે. અને એ દ્રશ્ય આજે પણ મારી માટે બહુ જ જીવંત છે. આજે પણ અહીંયા ઊભો છું ત્યારે હું ચોક્કસપણે માનું છું કે વચનમાં લખ્યું છે પ્રમાણે મારી નબળાઈમાં પ્રભુ તેનું સામર્થ્ય પ્રગટ કરે છે. જ્યાં જ્યાં હું ઊભો રહું છું, જો પુલપીટ હોય છે ત્યારે હું ખાસ એ વસ્તુ કહું છું કે પુલપીટ ઉપર એ પાળક સાહેબોનો અધિકાર છે, કારણ કે એમણે ખૂબ મહેનત કરી છે, ખૂબ અભ્યાસ કર્યો છે, ખૂબ એવી બધી ટ્રેનિંગ લીધી છે, દીક્ષા લઈને તેઓ પાળક બન્યા છે. અને ત્યારે એ પુલપીટ પર ઊભા રહેવાને લાયક છે અને એમને એ દીક્ષા પ્રાપ્ત કરી છે, એમનો એ અધિકાર છે. પણ જ્યારે એક લેમેન ઊભા થાય છે અને એ પુલપીટ પર ઊભા થાય છે ત્યારે એ પ્રભુની કૃપા સિવાય બીજું કંઈ છે. નો ડિગ્રી, નો ફોર્મલ ટીચિંગ. હા, કદાચ નીલાંબરીબેન જેવા છે લેમેન કે જેમણે અભ્યાસ કર્યો છે, પણ મારી પાસે એવું કોઈ ફોર્મલ ટ્રેનિંગ ટીચિંગ નથી. હું વચન ખોલું છું, પ્રાર્થના કરું છું, જેવું પ્રભુ દોરે છે. અને આ લખ્યું છે, સાહેબે બહુ સરસ વાત કીધી હતી કે લખતા રહેજો. પણ ઘણી વખતે આ મારો અનુભવ છે, લખવાથી વિશેષ પ્રભુ બોલાવે છે. હાલેલુયા. લખવાથી વિશેષ પ્રભુ બોલાવે છે. અત્યારે ઘણું બધું અહીંયા લખ્યું નથી અને આ શબ્દો નીકળી રહ્યા છે. ઇટ ઇઝ નથિંગ એલ્સ બટ ધ પાવર ઓફ સ્પિરિટ, ધ પાવર ઓફ હોલી સ્પિરિટ that is helping me to say what I want to say what God wants to say to all of us today. હું પણ એમાં સામેલ થઈ ગયો છું. આપણે થોડાક એવા પ્રસંગો જોઈશું સિમોન પિત્તરના જીવનના કે જે પ્રસંગોમાં પ્રભુએ તેને સંભાળી લીધો. અને એવો એક પ્રસંગ છે, રાઈટ, કે જ્યાં ગુરુ સ્વતંત્રતા આપે છે.
જ્યાં ગુરુ સ્વતંત્રતા આપે છે, રાઈટ. માર્થી 14 અને એની 18મી 28મી કલમ આઈ બિલીવ ત્યાંથી એ જે પ્રસંગ છે કે પ્રભુ પાણી પર ચાલી રહ્યા છે. હવે પિત્તરનું કેરેક્ટર છે ને ગજબનું કેરેક્ટર છે. એનું સ્ટડી કરી રહ્યો હતો ત્યારે મને બહુ જ ગજબ લાગ્યું કે 12માંથી આ એક જ છે કે જે પ્રભુને કંઈક ને કંઈક કાઉન્ટર કરતા જ હોય, રાઈટ. પ્રભુની સાથે કંઈક ને કંઈક માથાકૂટ આની જ ચાલતી હોય. બીજા કોઈ તમે વાંચો તો મારા સમજ પ્રમાણે એવું જ આવ્યું છે કે ખાલી પિત્તર જ બોલતો હોય, બીજા બધા જ સાંભળતા જ હોય. અને અહીં જ્યારે પ્રભુ પાણી પર ચાલે છે તો પિત્તર એકલો કે જો પ્રભુ એ તું છે, આ કેટલી મોટી ચેલેન્જ થઈ ગઈ. પ્રભુ કહે છે કે બીઓ નહીં, હું જ છું, તો પણ પાછું કે કાઉન્ટર ક્વેશ્ચન કન્ફર્મ કરે છે, તું જ છે તો મને કે હું પાણી પર ચાલું. અને ધીસ ઇઝ અમેઝિંગ, રાઈટ. આપણા જીવનમાં આપણે ઘણી વખતે પ્રભુને હે ને એવું કરતા હશો, થાય છે પ્રભુ આ પ્રમાણે કરવું પડશે, આ તમારે જ કરવું પડશે, રાઈટ. વી એન્ડ ધીસ ઇઝ વોટ ગોડ વોન્ટ્સ. હું એવું સમજુ છું કે પ્રભુને તો આવું જ જોઈએ છે. પ્રભુ જો તું છે તો મને કે હું પાણી પર ચાલું, અને પ્રભુ કહે છે ચાલ. બહુ જ સરસ એક જ વર્ડ લખ્યો છે, આવ. સંભાળીને આવજે, જોજે, ધ્યાનથી ઉતરજે, નથિંગ ધેટ. પ્રભુ એક જ વસ્તુ કહે છે આવ. અને આ પાર્ટી પણ આપણી જોરદાર છે, બટ દઈને નીચે ચાલવાનું ચાલુ કરી દીધું. તકલીફ ક્યાં આવી? આજુબાજુ જોયું ત્યાં તકલીફ ઊભી થઈ, રાઈટ. વચનથી ભટક્યા એટલે આપણે ગયા. જ્યાં વચનથી આપણે આગા પાછા થયા એટલે સીધો પવન ફૂંકાયો અને બધું જ. ત્યાં પહેલાં ફૂંકાતો હતો, એ ચાલતો હતો ત્યારે ફૂંકાતો હતો, પણ એને પછી પવન લાગવા લાગ્યો અને કહે છે કે ડૂબવા લાગ્યો. પણ એવું થાય નહીં, કારણ કે સામે કોઈક ચાલી રહ્યું, અને એ જે ચાલી રહ્યું હતું એ તમારો ને મારો તારણહાર, અને એ લાગલો હાથ, એવું સરસ લખ્યું છે, રાઈટ. એ હાથથી પકડી લે છે, ધ ઇમિડિયેટ હેન્ડ, રાઈટ. અને કહે છે કે કેમ તે સંદેહ કર્યો અલ્પ વિશ્વાસુ. કેવા બધા આ બધા શબ્દો. ખરેખર ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આટલું સરસ લિટરેચર. એક હિન્દુ ટીચર મને વાઈફ સાથે જોબ કરતા હતા, તો એમને એવું કીધું કે હું જ્યારે બાઇબલ વાંચતો હતો ત્યારે મને એવું લાગ્યું કે બેસ્ટ લિટરેચર ઇઝ ગિવન ઇન ધ બાઇબલ. બેસ્ટ લિટરેચર ઇઝ ગિવન ઇન ધ બાઇબલ. બેસ્ટ વે ઓફ ગ્રામર ઇઝ ગિવન ઇન ધ બાઇબલ. અને એટલે રેનન માર્ટિનની જે ગ્રામર બુક હવે નથી આવતી, પણ જે અમે અભ્યાસ કર્યો છે એમાં ઘણા બધા કલમોનો ઉપયોગ પણ એ રેનન માર્ટિન ઇંગ્લિશ બુકમાં કરેલો. આપણે ઈશ્વરનો આભાર માનીએ કે એવા પ્રભુ આપણને મળ્યા છે. ગુરુએ સ્વતંત્રતા આપી, આવ. નિષ્ફળ ગયો એટલે પાછો વિશ્વાસ વધાર્યો. છોડી દીધો હતો, ભલે ને સ્વિમર હતો તો એ દિવસે ડૂબી જાત, 100% ડૂબી જાત. કારણ કે ફિશરમેન એટલે એ સ્વિમર તો હોય જ બાય ડિફોલ્ટ, રાઈટ. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કે સ્વિમર હશે, છતાંય ડૂબવાના ચાન્સીસ હતા. પવન એવો ફૂંકાતો હતો, પણ પ્રભુ એને કહે છે કે પકડી લે છે. અને આ બે ગુરુ ચેલા વચ્ચે બહુ ગજબના રિલેશન છે, અને એ પણ મને બહુ જ ગમે છે. ગુરુ ચેલાના જે રિલેશન છે ને, સમટાઈમ્સ આઈ ટેક ઇટ કે આ બસ આવા રિલેશન મારા તમારી સાથે હોવા જોઈએ. મારી આવી પ્રાર્થના હોય છે કે જેમ તમે પિત્તરને સાચવો ને એમ રોજ મને સાચવો, રાઈટ. અને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે કે હું કોણ છું. ગુરુ પૂછે છે હું કોણ છું, રાઈટ. માર્થી 16 અને એની 16મી કલમને ત્યાં જે શબ્દો વચનો છે ત્યાં, અને શિષ્ય પ્રતિકરણ કરે છે અલગ અલગ. પણ પિત્તર કહે છે કે તું મસીહા છે, જીવતા ક્રિસ્તનો દીકરો. અને કેટલું સરસ ત્યારબાદ જે પ્રભુ એને કહે છે ને કે હું હવે તારા માટે શું કરીશ, રાઈટ. સ્વર્ગની ઊંચીઓ, રાઈટ. આદેશની સત્તા ચાલશે નહીં. તું જે બાંધીશે બંધાશે, તું જે છોડીશે છોડાશે. અને આ બધી સમજ પિત્તરને તે વખતે હતી જ નહીં, પણ એના વિશે આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, એના વિશે આ પ્રકટીકરણ કરવામાં આવ્યું હતું. અને જે આપણે આગળ જઈને જોઈએ છે કે એક વચન, કારણ કે એ વચન બોલનાર બીજું કોઈ નહીં પણ વચન આપનાર અને વચન પાળનાર એ ઈશ્વર એ વચન આપી રહ્યા. બહુ જ આભાર માનીએ પ્રભુનો કે આવા વચનોથી આપણને પ્રભુ પ્રોત્સાહિત કરે છે, આપણો ઉત્સાહ વધારે છે આત્મિક જીવન જીવવા માટે.
આગળ ફરી એકવાર નિષ્ફળતા આવે છે, અને આ નિષ્ફળતા તો ઘણી અઘરી હતી, કારણ કે પિતર અને પ્રભુના જે રિલેશન હતા એ ટાઈપના હતા કે ખાલી એકવાર કહી દે ને, રાઈટ. આજે બહુ આભાર માનું છું નીલાંબરીબેને પપ્પાને પણ યાદ કર્યા, સેવ ધ ચિલ્ડ્રન મિનિસ્ટ્રીને યાદ કરી, અને એ જે મેગેઝિન હતું જેનું નામ એમણે ધરુવાળું આપ્યું હતું, ચોક્કસપણે એની સાથે જે કનેક્શન કરીને મને અહીં ઊભો રાખ્યો છે, રાઈટ, એક વટવૃક્ષની જેમ. નીલાંબરીબેન, થેન્ક યુ વેરી મચ. જે શબ્દો તમે પણ આ ઓળખ, રાઈટ, એમણે મને પૂછ્યું કે મને થોડાક તમારા અત્યારનું શું પ્રોફેશનમાં તમે કેટલા વર્ષ કાઢ્યા ને સેવામાં કેટલા વર્ષ ને બધું મને થોડુંક મેસેજ મને લખી આપજો, વોટ્સએપ કરજો, કારણ કે મારે વાંચવાનું છે. આ ખબર જ ના હોય તો શું ઓળખાણ આપે, રાઈટ. એક જ હોય, હું આને ઓળખતી નથી, એટલું જ હોય ને. અને આવું એકવાર કહી દે, અમે રોજ દર શનિ રવિ સાથે હોય ક્વાયરમાં, અને આવું એકવાર કહી દે કે સ્ટેનલીને ઓળખતી નથી, કેવું અઘરું લાગે. મારા મોટા બહેન છે, મને બહુ, હું એમને બહુ રિસ્પેક્ટ કરું છું, અને એ જો એવું કહી દે તો હવે વિચારો, આ એક્ઝામ્પલ લાઈવ એટલા માટે કારણ કે આજે એમણે મારો પરિચય આપ્યો છે, પણ હવે વિચારો આ એંગલથી કે 3.5 વર્ષ જેની સાથે સેવાઓ ઉઠા બેસ, મેં જ વાત કરી છે, બધી જ વાત મેં જ કરી છે, 12 શિષ્યોમાંથી હું એકલો જ સ્પેશિયલ, અને એવી વ્યક્તિ કહી દે કે હું એક જ વાર કહી દે હું આને ઓળખતો નથી, દેટ્સ ઇટ. પણ એને કીધું હતું કે 3 વાર તું આવી ભૂલ કરવાનો છે, અને એટલે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર એ બાબત થઈ. પણ જે આ પાર્ટથી મને કોઈ પ્રોબ્લેમ નથી, આ પાર્ટ તો થાય, પણ જે એના પછી થયું છે ને, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુએ ખાલી એની સામે જોયું, એવું લખ્યું છે. યાદ આવ્યું? આટલું જ ખાલી ડોકી જલાઈ હશે, યાદ આવ્યું? મેં કીધું તું ભૂલ કરીશ, રાઈટ. ખાલી ડોકી જલાઈ હશે, અને એની સામેનો રિસ્પોન્સ બહુ જ સરસ લખ્યું છે. હી વેપ્ટ bitterly. ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હશે કે અમે શું કરી નાખ્યું, અમે કેમ કરી નાખ્યું, આવું તો મારાથી કેવી રીતે બને. કેટલી વાર આપણા પાપો માટે આપણે એવી રીતે પસ્તાવી પ્રાર્થના કરી છે કે આપણે રડીને પ્રાર્થના કરી છે કે ગુરુ ભૂલ થઈ મારી, આઈ ફેલ, મેં તમને નીચે દેખાડ્યા. એક વારે ના પાડવા જેવું નહોતું, મેં તો 3 વાર ના પાડી દીધી. પ્રભુનો આભાર માનીએ કે આ નિષ્ફળતા પછી પ્રભુ જીવન થાય છે. પછી અનાઉન્સ નથી કરતા પિત્તર કેન્સલ, રાઈટ. પિત્તર આપણી ટીમમાં નહીં. પ્લેઇંગ 11, હવે IPL ચાલુ થશે, રાઈટ. પ્લેઇંગ 11 ને રમાડવી બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. હમણાં આપણે ફાઇનલ જીત્યા 4 સ્પિનર્સ સાથે, બધાને ટેન્શન હતું કે 4 સ્પિનર્સ તો લેવાય, પણ એ 4 સ્પિનર્સ જ આખી ટીમ. પ્લેઇંગ 11 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું સિલેક્શન બહુ જ જરૂરી છે, અને તમારા પર વિશ્વાસ મૂકો એટલું જ જરૂરી છે. ગોડ ડીડ ધેટ ડે ધેટ પર્ટિક્યુલર થિંગ. નિષ્ફળતામાં જ્યારે પ્રભુ આપણા પર વિશ્વાસ મૂકે છે, આપણી જવાબદારી વધી જાય છે. ફરીથી બોલીશ, નિષ્ફળતામાં જ્યારે પ્રભુ આપણા પર વિશ્વાસ મૂકે છે, આપણી જવાબદારી વધી જાય છે. અને એ જવાબદારી વધી ગઈ. ખબર પડી કે પ્રભુ જીવતા થઈ ગયા છે, એટલે 2 જણ દોડ્યા. 2 જણ દોડ્યા, યોહાન અને પિત્તર. અને યોહાન હજુ અંદર જઈને થોડુંક કોફીનની અંદર જવું, ટોમની અંદર જવું, એટલે થોડુંક કામ એવું થાય કે ચેક કરી લો. પણ પિત્તર એટલે હુસેન બોલ્ટ, સડસડાટ અંદર જઈને ચેક કર્યું કે નથી, એટલે જીવતા થયા. અને જીવતા થયા છે એટલે મારો વિશ્વાસ વધારે બમણો થાય. અને પછી 3 વાર નકાર કર્યો હતો, એટલે 3 વાર પૂછવામાં પણ આવ્યું, કેવડાવવામાં આવ્યું. પૂછવાનો પ્રશ્ન જ નહોતો, હવે તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થયો, રાઈટ. શું તું મારા પર પ્રેમ કરે છે? યસ લોર્ડ, યુ નો આઈ લવ યુ. કેટલી વાર પ્રભુને આ દિવસોમાં કે જીવનમાં કેટલી વાર તમે એવું કીધું છે, લોર્ડ આઈ લવ યુ? જો નથી કીધું તો આજે તમને રિક્વેસ્ટ કરું છું, આજથી શરૂ કરી દો. કહી દેજો એકવાર, અને જોજો એ પાવર તમારા જીવનમાં કેવું કામ કરે છે.
કારણ કે હું તને પ્રેમ કરું છું એવું કહેવા માટે દરેકને ના કહેવાય, તો લોચો પડી જાય, મારે પડે. એ કહેવા માટે એ વિશ્વાસ સામેવાળી વ્યક્તિમાં પણ હોવો જોઈએ કે એ પણ મને એટલો જ પ્રેમ કરે છે, રાઈટ. અને જો તમે પ્રભુને એટલો વિશ્વાસ જાહેર કરો છો એ કહેવાથી, આઈ લવ યુ લોર્ડ, તો ડેફિનેટલી યુ વિલ ડેફિનેટલી ગેટ દેટ એકો, રાઈટ. એ પડઘો પડશે જ, સામે જવાબ આવશે જ, આઈ લવ યુ ટુ. એ જવાબ આવશે જ. અને પ્રભુ એને 3 વાર પૂછે છે અને 3 વાર એને જવાબદારી સોંપે છે. એક નિષ્ફળ વ્યક્તિને જવાબદારી સોંપવી કેટલી મોટી ચેલેન્જિંગ વાત, રાઈટ. 1 ઓવર ફેલ જાય, 2 ઓવર ફેલ જાય, તોય કેપ્ટન આઈને 3જી ઓવર એવું જ કહે કે આઈ સ્ટીલ ટ્રસ્ટ યુ, પછી એ વિકેટો જ લે. અને પ્રભુ એને કહે છે, મારા ઘેટાને સંભાળજે, મારા ઘેટાને સંભાળજે. 3 વાર કહે છે. અને આટલો પાવર ઇનફ હતો કે જ્યારે પરાક્રમ 50માના દિવસ આવ્યો ત્યારે તમે લોકોએ માર્યા છે એવું દાદાગીરીથી છાતી ઠોકીને કીધું. અને એ દિવસે કહે છે, આ 3નો આંકડો જોરદાર છે. 3 વાર નકાર, 3 વાર આઈ લવ યુ, અને કહે છે 3000 લોકો વિશ્વાસમાં એમને બાપ્તિસ્મા પામ્યા. હાલેલુયા. પ્રભુનું સામર્થ્ય કામ કરે છે, નિષ્ફળ વ્યક્તિને અતિશય સફળ બનાવે છે. અને આ પિત્તરનો પહેલો પાર્ટ છે, નિષ્ફળ નિષ્ફળ નિષ્ફળ, પણ આફ્ટર રિસીવિંગ હોલી સ્પિરિટ ઓનલી સર્વિંગ ધ લોર્ડ. સુવાર્તા, ચમત્કારો, માંદાને કેવું, રાઈટ. સુંદર નામના ગેટ આગળ સ્ટેન્ડ અપ, કશું બીજું છે નહીં, સોનું રૂપું નથી, ઊભો થાય અને ચાલતો થાય, રાઈટ. કવિતા ને નામ પેલું જે લેડી ગુજરી ગઈ, બહુ જ લોકોને હેલ્પફુલ હતી, સેવિકા હતી, અને લોકો રડતા હતા ને ત્યાં જાય છે ને પ્રાર્થના કરે છે ને એ બેન પણ જીવતા થાય છે. આવા ચમત્કારો. ત્યારબાદ એવું લખવામાં આવ્યું છે કે ક્યાંય એ નિષ્ફળ નથી. ત્યારબાદ એ સતત ને સતત પ્રભુના વચનો વહેંચે છે, સુવાર્તા આપે છે, લોકોને પ્રભુની તરફ લાવે છે. એક નવા પિત્તળનો ત્યાં જન્મ થાય છે, નવા પિત્તળનો જન્મ થાય છે. ને આ 50-40 દિવસ ઉપવાસ સહિત આપણે, પ્રાર્થના સહિત આપણે આવી સભાઓમાં આવવાના છે. પ્રભુના અનેક અદ્ભુત સેવકો પ્રભુનું વચન લાવવાના છે. ત્યારે ચોક્કસપણે આપણે એક જ પ્રાર્થના કરીએ કે પ્રભુ, પિત્તળની નિષ્ફળતામાં તમે તેનો સાથ છોડ્યો નહીં, એમ મારી નિષ્ફળતામાં મારો સાથ ના છોડ્યો. અને જેમ પિત્તળને તમે સફળ બનાવ્યો એમ મને પણ સફળ બનાવજો. 2 મિત્રો હોય છે અને એમાં એક મિત્ર થોડો સિરિયસ ટાઈપનો અને એક મિત્ર થોડો ચંચળ. આ બંને સ્કૂલે જાય. એમનું સ્કૂલ એ દરિયાના રસ્તેથી જવાનું અને કિનારે કિનારે જવાનું અને પાછું આવવાનું. અને દરિયાના મોજા આવે, જાય. આ બાળકો ત્યાં ઘણીવાર રમતા હોય. આ જે સિન્સિયર બાળક છે એને કાયમ આદત કે સ્કૂલમાંથી રિટર્ન આવતા ક્યારેક એ રેતી પર કશુંક લખે, તો ક્યારેક ત્યાં ખડકો હતા, ત્યાં ખડક પર જઈને કશુંક લખે. ચોકથી પેલું આંગળીથી લખે, ત્યાં પેલો ચોકથી કંઈક ઘૂંટીને આવે. અને આ છોકરો જે બીજો હતો તોફાની મસ્તીખોર, એ મસ્તી એની મસ્તીમાં જ હોય, પાણીમાં રમે, છપછપિયા કરે, આમ તેમને. બંને જણ ઘરે પહોંચે. એક દિવસે એને પૂછે છે કે તું ઘણીવાર રેતી પર કશુંક લખે છે અને તું ઘણીક વાર પેલા ખડક પર જઈને કશુંક લખીને આવે છે, શું કરે છે તું આ બધું? એટલે કે કંઈ નહીં, એમ જ બધું લખું છું મારી રીતે. ના કે તું આજે મને કે તું શું લખે છે? તો કહે છે, જો સાંભળ, આપણા બે વચ્ચે ક્યારેક ઝઘડો થાય છે, મન દુઃખ થાય છે, તારા માર્ક્સ ઓછા આવે છે કે મારા માર્ક્સ ઓછા આવે છે, ટીચર ગુસ્સે થઈ જાય છે આપણા પર, એવી બધી નેગેટિવ બાબતો હું આ રેતી પર લખું છું. કારણ કે દરિયાના મોજા આવે અને પાછા જાય ત્યારે બધું લખેલું ધોઈ કાઢે, એ ફરી વાંચવામાં ના આવે, ફરી વાંચવામાં ના આવે. પણ સારું આવ્યું છે, તારા હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે, મારાય હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે. આપણે બે આજે મમ્મીએ બહુ સરસ નાસ્તો બનાવ્યો, આપણે બહુ ખુશ થઈને નાસ્તો કર્યો, ટીચર આજે આપણા આર્ટને બહુ એપ્રિશિએટ કર્યું, આપણા હોમવર્કને બહુ એપ્રિશિએટ કર્યું. એવી સારી બાબતો હું ત્યાં ખડક પર જઈને લખું છું.
કારણ કે ત્યાં સુધી પાણી નથી પહોંચતું, ત્યાં કશું નીકળી નથી ગયું. એન્ડ ધીસ ઇઝ વોટ ધ લોર્ડ એ સિન્સિયર મિત્રની જેમ મારા પાપોને એ રેતી પર લખે છે, કારણ કે વચનમાં લખ્યું છે એ ધોવાઈ જાય છે, માફ કરે છે, એ યાદ પણ નથી રાખતું, એ ધોવાઈ જાય છે. નાવ આઈ ડોન્ટ રિમેમ્બર વોટ સ્ટેનલી ડીડ, રાઈટ? પણ જે સ્ટેનલીએ સારું કર્યું છે એ ત્યાં ઉપર જઈને લખે છે, અને એ આપણા બધા માટે તેવું કરતા હોય છે. આપણે વિશ્વાસ રાખવો. 27 એપ્રિલ 2021, આવતા મહિને 4 વર્ષ થશે. જીવનનો અઘરો સમય, અઘરો દિવસ આવ્યો. સાંજે 6:30 વાગે ડૉક્ટરે લખ્યું કાર્તિકા સ્ટેનલી ક્રિશ્ચિયન કાર્ડિયક અરેસ્ટના કારણે ગુજરી ગયા છે. અને ત્યારે મારા મનમાં જે વિચારો આવી રહ્યા હતા કે હવે શું તું પારની સેવા કરીશ, હવે તું શું વચનની સેવા આપીશ? અને ત્યારે જે વચને મને જવાબ આપ્યો, સાદ્રાક મેશાક અબેદનેગો કહે છે કે હે રાજા, અમારો ઈશ્વર અમને છોડાવવાને શક્તિમાન છે, બટ ઇવન ઇફ હી ડઝ નોટ, બહુ સરસ લખ્યું છે, એમ નહીં કરે તો પણ અમે તારી મૂર્તિને નહીં પૂજીએ. અને ત્યાં મેં એ કીધું કે આવું નથી કર્યું તો પણ એ છોડાવી શકે. ડૉક્ટરે મને કીધું 50% ચાન્સીસ હવે છે, તમે 5% કહેશો ને તો પણ મારી પ્રેયર તો ચાલુ જ રહેશે. મને જ ખબર છે મારા પ્રભુ મારી વાઈફને સાજી કરશે. અને છતાં પણ એ ના થયું. સો ધ ક્વેશ્ચન કમ્સ, અને એ ક્વેશ્ચનનો આન્સર છે ઇવન હી હેઝ નોટ ડન, સ્ટીલ આઈ વિલ ટેલ યુ કે હું સેવા તો કરીશ જ, સેવા તો કરીશ જ. અને એ દિવસો અઘરા હતા, આજે પણ આંખમાં આંસુ આવી જતા હોય. સ્ટીલ કેમ થયું? કારણ કે પ્રભુની ઈચ્છા હતી. એક દિવસે રાતના એન્જલે આવીને મને કીધું કે મમ્મી વગર મને હવે અહીંયા નથી ગમતું. ડિફેન્સની તૈયારી કરી રહી હતી, એની CDSની એક્ઝામની તૈયારી કરી રહી હતી, અને આવીને એવું કીધું કે મારે હવે અબ્રોડ જવું છે. અને સેકન્ડ થોટ આવ્યો, પ્રાર્થના કરીએ, પ્રભુની ઈચ્છા જાણે. અને સર્ચ સ્ટાર્ટ કર્યું, અને UK જવા માટે તક મળી. 4 માર્ચ, વિધિન અ યર, ઘણા બધા મને કીધું કે આવું કેમ, તમે આવી રીતે કેમ જવા દો છો? દીકરી છે, આજે નહીં ને કાલે એને જવાનું જ છે, અને એના જીવનના નિર્ણયોમાં મેં કદી એનો સાથ છોડ્યો નથી, તો આજે પણ નહીં છોડ. 4 માર્ચના એ ગઈ, એના 3 વર્ષ પૂરા થયા. હમણાં મને એને થોડા દિવસ પહેલાં વાત કરી કે મારી સ્કૂલ, ઓટિઝમ સ્કૂલમાં જોબ કરે છે. પાછું જે ધરુવાડિયાની વાત કરી, રાઈટ, દાદા સાથે બહુ ફરી છે. સેવ ધ ચિલ્ડ્રન મિનિસ્ટ્રીમાં વેકેશનમાં દાદા એને બધે જ લઈ જાય. આજે ઓટિઝમ સ્કૂલમાં જોબ કરે છે, મંદબુદ્ધિના બાળકો વચ્ચે જોબ કરે છે. ત્યારે એવું કહે છે કે જે દાદા સાથે ફરીને મેં જે કામ એમનું જોયું છે એ આજે મને ખૂબ હેલ્પફુલ છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ આપણા જીવનમાં. અને આજે એનો સાંજે મારા પર એક મેસેજ આવ્યો. 2 દિવસ પહેલાં મારી વાત થઈ કે મારી સ્કૂલ મને સ્પોન્સર કરી રહી છે, અને એમણે મને લેટર મોકલ્યો છે. હવે મારી લેટર સબમિટ કરવાનો છે, અને મેં કીધું તને આન્સર ક્યાં સુધી મળે? તો કે ઇટ કેન ટેક ફ્યુ વીક્સ, ઇટ કેન ટેક અ મંથ, ગમે તે થાય. અને આપણા કેસમાં તો લાંબુ જ ચાલશે. મેં કહ્યું કંઈ વાંધો નહીં, હું પ્રાર્થના કરીશ કે તને 1 વીકમાં આન્સર મળશે, અને એ પોઝિટિવ આન્સર મળશે. હજુ ગઈકાલે આ વાત કરી છે, ધ્યાનથી સાંભળો. ગઈકાલે આ વાત કરી છે, આજે એનો મને મેસેજ આવ્યો, ત્યારબાદ કોલ આવ્યો, અને જે મેસેજ હતો એમાં UK ગવર્મેન્ટ એને 5 વર્ષના વિઝા એક્સટેન્ડ કરી આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. હવે 2028 સુધી એ ત્યાં રહી શકે છે. અને હું આ વચનની તૈયારીઓ કરી રહ્યો હતો, ગઈકાલથી બધું હું લખવાની તૈયારી કરી રહ્યો હતો. મને સાહેબના શબ્દો બહુ સાહેબ યાદ રહી ગયા કે લખી રાખજો બધું, રાઈટ. અને આ લખી રહ્યો હતો, બાઇબલ પણ ખુલ્લું હતું, અને વાત કરતાં કરતાં મેં બાઇબલ બંધ કર્યું. મેં ઈશ્વરનો આભાર માન્યો. પછી જે વચન ખોલ્યું એ વચન હતું 1 Peter 5:7.
એક પિત્તર 5:7. અને એ વચન કહે છે તમારી સર્વ ચિંતા તેના પર નાખો. ફરી કહીશ, તમારી સર્વ ચિંતા તેના પર નાખો. હવેનો પાઠ કહે છે કેમ કે તે તમારી સંભાળ રાખે છે. આ વાંચ્યા પછી, મેસેજ વાંચ્યા પછી બાઇબલ ખોલું અને ત્યારે પિત્તરમાંથી જેના વિશે હું સંદેશો આપવાનો છું એનામાંથી જ આ વચન જ્યારે ખુલે ત્યારે પ્રભુનો આભાર માન્યા સિવાય બીજું કોઈ જ કાર્ય મારી પાસે હોય નહીં. પ્રભુની સ્તુતિ કરું છું. આવા જીવતા ઈશ્વર મને મળ્યા છે, આવા જીવતા ઈશ્વર આપણને સૌને મળ્યા છે. અને આવી મોટી મોટી સરસ વ્યવસ્થાઓ કે જે આપણને વચનની ગંભીરતા તરફ, વચનમાં વૃદ્ધિ પામવાને માટે આપણી સહાય તથા મદદ કરે છે. પ્રભુની સ્તુતિ કરીએ આજના આ સમયને માટે. કદાચ વધારે સમય લેવો હોય તો સોરી, પણ જે વચનો પ્રભુએ આપ્યા છે ને તમારી સમક્ષ લાવ્યો છું. થેન્ક યુ વેરી મચ. બંને પાડા સાહેબોનો આભાર માનીશ. એસપી સાહેબ, ઇવલીનબેન, નીલાંબરીબેન, મેરલીનબેને પ્રાર્થના કરી. બધાનો જ આભાર માનું છું જે ભાઈઓએ ગીતો ગયા અને જે તમે બધા આવ્યા છો. તમારા બધાની માટે હું ઈશ્વરનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપ સૌની સહાયને મદદ કરે.